નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું પ્રણય મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. આતંકવાદ માત્ર ભારતની જ નહીં પરંતુ વૈશ્વિક સમસ્યા હોવાનું જણાવી તેનો સામનો કરવા સંગઠિત બનવાની હિમાયત કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ ડિફેન્સ કોલેજના સભ્યો સાથે કર્યો સંવાદ. જમ્મુ કાશ્મીરના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન. મોર્ટાર હુમલામાં 8 નાગરિકોના મોત, 24 ઘાયલ. વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની 15 પોસ્ટ કરી નાસ્તો નાબૂદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને ટૂંક સમયમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાની વ્યક્ત કરી આશા. હરિયાણાના સ્થાપના દિવસના સુવર્ણ જયંતિ મહોત્સવમાં કર્યું વિવિધ કલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ. એક મહત્વના ચુકાદામાં ચૂંટણી વખતે ઉમેદવારી પત્રમાં શૈક્ષણિક લાયકાત વિશે ખોટી માહિતી આપવા બદલ ચૂંટાયેલા ઉમેદવારની ચૂંટણી રદ કરતી સર્વોચ્ચ અદાલત જનપ્રતિનિધિત્વ કાયદામાં સાચી માહિતી આપવી ઉમેદવારની ફરજ હોવાનું જણાવ્યું. દિવાળીના મિની વેકેશન દરમિયાન રાજ્યના પર્યટન સ્થળોની મુલાકાતે ઉમટ્યા સહેલાણીઓ. કચ્છમાં સફેદ રણથી લખપત સુધી તેમજ યાત્રાધામો પર પણ પ્રવાસીઓનો ભારે ધસારો. અને અંતમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની આજે થશે જાહેરાત. પ્રથમ ટેસ્ટ આગામી 9 નવેમ્બરથી રાજકોટમાં. ફાસ્ટ બોલર ઈશાંત શર્માને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા. નમસ્કાર, સમાચાર જોઈએ વિગતવાર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું છે કે આતંકવાદ માનવીય મૂલ્ય અને સભ્યતાને ખતમ કરવાનું કામ કરે છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં નેશનલ ડિફેન્સ કોલેજના સભ્યો સાથેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત આજે દુનિયાનું સૌથી વધુ ઝડપે આગળ વધતું અર્થતંત્ર બની ચૂક્યું છે. આતંકવાદ વિરુદ્ધ ભારતની ચિંતા ફક્ત ઘરેલું નહીં પરંતુ વૈશ્વિક સ્તર પર છે. તે સાથે જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજથી 3 દિવસના નેપાળ પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ નેપાળના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓ સાથે મુલાકાત કરશે અને બંને દેશોને સાંકળતા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. પાકિસ્તાન તરફથી અંકુશ રેખા પર રામગઢ, અરનિયા, નૌશેરા તથા સાંબા સેક્ટરમાં મોર્ટાર હુમલો કરતા 2 મહિલા અને 2 બાળકો સહિત 8 નાગરિકોના મૃત્યુ થયા હતા. રામપુરા સેક્ટરમાં 6 નાગરિકના તો મંજાકોટ સેક્ટરમાં પણ 2 નાગરિકોના મૃત્યુ થયા હતા. ગોળીબારમાં 24 લોકોને ઈજા પહોંચી હતી. ભારતીય જવાનોએ જોરદાર જવાબ આપતા પાકિસ્તાનની 15 ચોકીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. સરહદે 174 સરહદી શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને 60 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ NN વોરાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને મળીને રાજ્યની સ્થિતિથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ મંત્રી મનોહર પારીકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. હરિયાણાની અલગ રાજ્ય તરીકેની સ્થાપનાને ગઈકાલે 50 વર્ષ પૂર્ણ થયા છે. ગુરુગ્રામના તાઉ દેવીલાલ સ્ટેડિયમ ખાતે હરિયાણા સુવર્ણ જયંતિ મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ ઉપસ્થિત રહી અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. રંગારંગ સમારોહને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોઈએ એક ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના 50મા સ્થાપના દિન નિમિત્તે ગુરુગ્રામ ખાતે આયોજિત હરિયાણા સુવર્ણ જયંતિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ કપ્તાનસિંહ સોલંકીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે બાળાઓએ શંખનાદ વચ્ચે ગણપતિ, સરસ્વતી અને શિવવંદના ગીત પર નૃત્ય કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત હરિયાણામાં ઉજ્જવલા યોજનાની પણ શરૂઆત કરાવી હતી. આ સિવાય પ્રધાનમંત્રી ઓલિમ્પિકમાં પદક વિજેતા દીપા મલિકને સન્માનિત કર્યા હતા. સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હરિયાણાએ અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 50 વર્ષના સંકલ્પના કારણે હરિયાણા અહીં સુધી પહોંચ્યું છે. वैसे तो लगता है हरियाणा के लोग ज्यादातर किसानी करने वाले हैं, लेकिन हरियाणा के लोग जहां व्यापार में पहुंचे हैं और हिंदुस्तान के कई राज्यों में हैं, उन्होंने व्यापार में भी अपना लोहा मनवा लिया है.
लोगों को लगता है कि हरियाणा के लोग गांव में किसानी करते हैं, लेकिन इस देश के हर 10 जवान में से सेना में एक जवान हरियाणा का होता है. આ સિવાય પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હરિયાણાએ બેટી બચાવો બેટી પઢાઓની ભાવનાનું સ્વાગત કર્યું છે. હરિયાણાએ સમગ્ર દેશને એક નવી દિશા ચીંધી છે. मैं हरियाणा के लोगों का अभिनंदन करना चाहता हूं. जब मैंने बेटी बचाओ बेटी पढ़ाओ के लिए हरियाणा की जनता से बेटियों की जीवन की रक्षा की भीख मांगी थी, और आज मैं संतोष के साथ कह सकता हूं कि हरियाणा के लोगों ने इस भावना का आदर किया. आज पूरे देश में जेंडर रेशियो की जो स्थिति में सुधार आने में तेज गति से सुधार कोई ला रहा है. સુવર્ણ જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હરિયાણા સરકારે 8 જિલ્લાને કેરોસીન મુક્ત જાહેર કર્યા છે, જે ખૂબ જ સરાહનીય છે. હરિયાણા પરથી અન્ય રાજ્યોએ પ્રેરણા લેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે છત્તીસગઢના નવા પાટનગર એટલે કે નવા રાયપુરમાં 5 દિવસીય રાજ્યોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અનેક કલ્યાણકારી યોજનાઓના લોકાર્પણ સાથે અનેક યોજનાઓ ખુલ્લી મૂકી હતી. જોઈએ એક ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રી મોદીએ આ જંગલ સફારીમાં થોડો સમય વિતાવ્યો હતો. મહત્વનું છે કે 350 એકરમાં ફેલાયેલા જંગલ સફારીની અંદર વિવિધ પ્રજાતિઓના જીવજંતુ વસવાટ કરે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ये गरीब का बच्चा है जो तीसरी कक्षा तक 5वीं कक्षा तक बड़ी मुश्किल से पढ़ता है और पढ़ना छोड़ देता है, और फिर अनस्किल्ड लेबर के नाते जिंदगी गुजार देता है. हम ऐसे बालकों को ढूंढ ढूंढ करके स्किल डेवलपमेंट की ओर काम कर रहे हैं, ताकि गरीब से गरीब का बच्चा भी सम्मान के साथ अपने हाथ के हुनर के बल पर अपना भविष्य निर्माण कर सके, उस दिशा में हम काम कर रहे हैं. પ્રતિમાના અનાવરણ બાદ પ્રધાનમંત્રીએ લગભગ 2.5 કિલોમીટર લાંબા બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે BRTSનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રાલય સાથે જોડતો આ માર્ગ દિલ્હીના રાજપથની જેમ જ બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ રાજ્ય ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. અહીં ગરીબથી ગરીબ વ્યક્તિના વિકાસનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. यहां की शिल्पकला टूरिज्म के आकर्षण का एक महत्व का अंग होती है. यहां के जंगल, यहां की प्राकृतिक संपदा, टूरिस्ट लोग आज बैक टू बेसिक की तरफ जाने के मूड के बने हैं. जब उनको इको टूरिज्म के लिए इनवाइट किया जाए तो एक बहुत बड़ी संभावना छत्तीसगढ़ के जंगलों में इको टूरिज्म की पड़ी हुई है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે રાજ્યોત્સવમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે જાહેરમાં શૌચમુક્ત પંચાયતોના પ્રતિનિધિઓને સન્માનિત કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને ગેસ કનેક્શનનું વિતરણ પણ કર્યું હતું. આ સિવાય પ્રધાનમંત્રીએ તેંદુના પાનના વેચાણમાંથી પ્રાપ્ત થયેલા નફામાંથી ₹88 કરોડના બોનસનું પણ વિતરણ કર્યું હતું. તો સૌર સુજલા યોજના અંતર્ગત ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પંપ વિતરિત કરાયા હતા. इन गरीब परिवारों में 5 करोड़ परिवारों में लकड़ी के चूल्हे और धुएं से मुक्ति दिला करके प्रधानमंत्री उज्ज्वला योजना के तहत गैस का कनेक्शन पहुंचाना, गैस का चूल्हा पहुंचाना और जंगलों को काटने से बचाना, लकड़ी लेने के लिए माताओं को जो मेहनत करनी पड़ती थी उससे बचाना, जब जरूरत पड़े तब बच्चों को खाना खिला सके, ऐसी व्यवस्था देना, बड़ा पुरजोश हमने काम चलाया.
પ્રધાનમંત્રીએ ખેડૂતો અને ગરીબો માટે વિવિધ યોજનાઓને જનતા સમક્ષ મૂકી હતી અને વિકાસ દ્વારા તમામ સમસ્યા નિવારી શકાશે તેવો સંદેશો જનતાને પ્રધાનમંત્રી આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક મહત્વના ચુકાદામાં ઉમેદવારી પત્રમાં શૈક્ષણિક લાયકાત વિશે ખોટી માહિતી જાહેર કરવા બદલ ચૂંટાયેલા ઉમેદવારની ચૂંટણી રદ કરી દીધી હતી. મણિપુર કોંગ્રેસના ધારાસભ્ય પૃથ્વીરાજ દ્વારા MBAના અભ્યાસની ખોટી વિગતો આપવા બદલ કોર્ટે તેમની ચૂંટણી રદ કરી દીધી હતી. જસ્ટિસ AR દવે અને જસ્ટિસ L નાગેશ્વરે ચુકાદામાં જણાવ્યું હતું કે જનપ્રતિનિધિત્વ કાયદાના ફોર્મ 26માં પણ સ્પષ્ટ કરાયું છે કે ઉમેદવારની ફરજ છે કે તે પોતાની શૈક્ષણિક લાયકાતની સાચી માહિતી આપે. દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા એક અગત્યનો નિર્ણય લેવાયો છે. તે મુજબ હવે દૈનિક મજૂરીનો દર 160 રૂપિયા રહેશે. તમામ રાજ્યોમાં શ્રમિકો માટે આ દર ત્રીજી શ્રેણીમાં આવતા શહેરોમાં 1 નવેમ્બરથી લાગુ થાય છે. આ મુદ્દાને હવે કેબિનેટની મંજૂરી માટે મૂકવામાં આવશે. મંજૂરીના સુધારા માટે શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં ન્યૂનતમ મજૂરી સંઘ બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. દેશભરમાં એક સમાન રીતે લાગુ કરવા માટે કરવું તમામ રાજ્યો માટે અનિવાર્ય રહેશે. વર્તમાનમાં આવું ન હોવાથી રાજ્ય સરકારના વિભિન્ન શ્રેણીઓના મજૂરી માટે અલગ અલગ મજૂરી નક્કી કરવા સ્વતંત્ર છે. મધ્યપ્રદેશ પોલીસ દ્વારા ભોપાલ નજીક જેલમાંથી ભાગેલા સિમી સંગઠનના 8 ત્રાસવાદીઓને એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હોવાના કેસમાં NIA તપાસ કરી રહી છે. માનવ અધિકાર પંચે 15 દિવસમાં આ અંગેનો તપાસ અહેવાલ માંગ્યો છે. સોમવારે સવારે સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા સિમીના આ 8 ત્રાસવાદીઓ મધ્યસ્થ જેલમાંથી ભાગ્યા પછી રાજ્ય પોલીસના ત્રાસવાદી વિરોધી એકમે 8 કલાકમાં તેમને શોધીને ઠાર માર્યા હતા. ભોપાલ રેન્જના IG યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે જેલમાંથી ભાગેલા સિમીના ત્રાસવાદીઓ પાસે શસ્ત્રો હતા અને અથડામણ સર્જાતા તેમને ઠાર મારવામાં આવ્યા હતા. 8 સિમી ત્રાસવાદીઓ જેલમાંથી ભાગ્યાના કેસમાં 4 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે 20 થી 28 નવેમ્બર દરમિયાન યોજાનાર 47મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 88 દેશોની 194 ફિલ્મ દર્શાવવામાં આવશે. દક્ષિણ કોરિયાની ફિલ્મોનું મહોત્સવમાં ખાસ આકર્ષણ હશે. ફિલ્મ મહોત્સવમાં બહુમુખી પ્રતિભા સંપન્ન ગાયક SP બાલાસુબ્રમણ્યમને શતાબ્દી પુરસ્કારથી નવાજવામાં આવશે. આ વર્ષે યુવા કલાકારો માટે પણ પુરસ્કારની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ જણાવ્યું હતું કે આ વખતે યુવા કલાકારોને ગાંધી મેડલ એનાયત થશે. International Film Festival Committee for this year, out of which 194 films from 88 countries have been selected to be screened. This year, the focus for the 47th edition of the International Film Festival of India is the Republic of Korea. The festival will present the best of Korean cinema. The 7th edition of the film festival will honor the internationally acclaimed Korean writer and director Am Noon Tek, IMKWATEEK, with the Lifetime Achievement Award and a cash reward of 10 lakhs. The Indian Film Personality of the Year 2016 is going to be awarded to Sri SP Balasubramaniam, the versatile singer, for his contribution to Indian cinema. He holds the record in the Guinness Book for singing and recording more than 40,000 songs. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ ગામે મોદી રિસોર્ટમાં દુર્ઘટના સર્જાતા 15 સહેલાણીઓને ઈજા પહોંચી હતી. પેરાશૂટ રાઇડની ગરગડીમાંથી દોરી છટકી જતા રાઇડ 30 ફૂટ ઊંચેથી નીચે પટકાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. રિસોર્ટ માલિકે ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર આપવાની તસ્દી પણ ન લેતા સહેલાણીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રિસોર્ટમાં ફરવા આવેલા રાજપીપળાથી રાજકોટથી બધા આવેલા ફેમિલી સાથે અમે એક ફેમિલીના 8 જણા આવેલા તેમાં 6 જણા ઇન્જર્ડ થઈ ગયા. શું એક લિફ્ટ ટાઈપ રાઇડ્સ હતી જે ઉપર જાય નીચે, જેમાં ઉપર ગઈ પછી નીચે આવતી હતી ને ત્યારે વચમાં એને કેબલ બધા એકા તૂટી ગયા. એક રાઇડ્સમાં 12 જણા આવે,
બાર જણાને ઈજા થઈ લગી છે. અચાનક મેઇન રોપ સ્લીપ થઈ જવાથી એ લોકો લગભગ 7 કે 8 ફૂટની ઊંચાઈથી નીચે હાઇટથી આવતા હતા. એ દરમિયાન મેઇન રોપ સ્લીપ થવાથી એકદમ જર્ક સાથે નીચે આવી ગયેલા, જેથી તમામ સહેલાણીઓને કમરના ભાગે મૂઢ માર વાગેલ. કોઈને ઇન્જરી કે લોહી કેવું નીકળેલ નથી, પરંતુ મૂઢમાંના લીધે અહીંથી સારવાર માટે બરોલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. દિવાળીના પર્વ સાથે જ કચ્છમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. હાલ જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટુરિસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું છે. અહીંના આયના મહેલ, પ્રાગ મહેલ સહિતના સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નજર કરીએ એક રિપોર્ટ ઉપર. દીપોત્સવના પર્વની રજા સાથે જ કચ્છ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છમાં સફેદ રણની મુલાકાત લે છે. જોકે આ વખતે માંડવીનો બીચ હોય કે ભુજનું નૂતન સ્વામિનારાયણ મંદિર, રાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી રહેલા આયના મહેલ તેમજ પ્રાગ મહેલને નિહાળવા પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કચ્છના સફેદ રણ, માંડવી બીચ, વિજય વિલાસ મહેલ, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ જેવા અનેક ઐતિહાસિક સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. आयना महल इतनी बढ़िया जगह है और इसकी खूबसूरती बस ऐसा लगता है यहाँ आने के बाद ऐसा फील आता है कि मैं भी यहाँ की कोई महारानी हूँ ऐसे लगने लगता है. इसकी खूबसूरती और यहाँ बहुत ही अच्छी तरह से ये जगह मेंटेन है और गुजरात का खाना बहुत बढ़िया है, खाना बहुत अच्छी है, टूरिस्ट के लिए बहुत बढ़िया जगह है और लोग तो बहुत ही मिलने जुलने वाले और बहुत अच्छी तरह और रोड काफ़ी अच्छी है और जगह भी बहुत अच्छी है और एक टूरिस्ट के लिए बहुत ही बढ़िया जगह है घूमने के लिए. रोड्स बहुत मज़ा आया और बीच भी बहुत अच्छा है, बच्चों ने बहुत एंजॉय किया. एंड नेक्स्ट हम यहाँ पे हमारा सेकंड ट्रिप ये आयना महल का है. फर्स्ट बार आए हैं हम लोग. बहुत वेल मेंटेन्ड है, बहुत साफ है, सफाई बहुत अच्छी है यहाँ के एंड ये सारी चीज़ें भी बहुत अच्छी तरीके से मेंटेन की गई हैं. बहुत अच्छा लगा हमको यहाँ पे आकर के एंड गुजराती पीपल्स बहुत अच्छे हैं, दे आर वेरी सपोर्टिव, बहुत कोऑर्डिनेट करते हैं. दैट्स इट. थैंक यू. आई एम सोनिया झा. थैंक यू. રાજ્યના પ્રવાસન વિભાગના અથાગ પ્રયાસથી પ્રવાસીઓ કચ્છના સફેદ રણની સાથોસાથ અન્ય સ્થળોને પણ નિહાળવાનું પસંદ કરી રહ્યા છે. કચ્છની મુલાકાતે આવનાર મુલાકાતી મહાનાયક અમિતાભ બચ્ચનની પંક્તિ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જરૂરથી ગણગણાવી ઉઠે છે. દૂરદર્શન સમાચાર માટે કચ્છથી કૌશિક કંઠીચાનો અહેવાલ. દિવાળીના મિની વેકેશનમાં શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે જતા હોય છે. મોટાભાગે દિવાળી બાદ પાંચમ અથવા સાતમથી વેપાર રોજગાર ફરી ધમધમતા થતા હોય છે. તેને લીધે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રસ્તાઓ સુમસામ અને ખાલી જોવા મળે છે. લગભગ મોટાભાગના બજારો અને દુકાનો પણ બેસતા વર્ષે મુહૂર્ત કરીને દુકાન વધાવી લેતા હોય છે અને મિની વેકેશન પર ઉતરી જતા હોય છે. સરકારી કચેરીઓ તેમજ બેંકોમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. ધંધા રોજગાર બધા ખુલ્લા હોય છે, જેથી વેપારીઓની ચહલપહલ દિવાળી દરમિયાન વધારે રહે છે. દિવાળીમાં બેસતા વર્ષના દિવસે મોટાભાગના વેપારીઓ એમના મુહૂર્ત કરી અને પેઢી બંધ કરી અને બધા પાંચમ સાતમ પછી પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. એટલે એ દરમિયાન પાંચમ સાતમ સુધી અહીંયા વ્યવહારો બધા સુસ્ત હોય છે અને માણસોની અવરજવર પણ સુસ્ત હોય છે અને મોટાભાગના વેપારીઓ બધા જનરલી બધા ફરવા જતા હોય છે, જેથી કરીને અહીંયા માર્કેટમાં બધા વેપારીઓની ચહલપહલ બહુ ઓછી હોય છે. દિવાળીની રજાઓ પડતા પંચમહાલના ગોધરા નજીક આવેલા ટુવા ગામના ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા હજારો સહેલાણી આવતા હોય છે. કુંડના પાણીમાં ગંધકનું વિશેષ પ્રમાણ હોવાથી સ્નાન કરવાથી ચામડીના રોગમાં લાભ થતો હોય છે. ઐતિહાસિક પ્રાચીન શિવ મંદિર, ભીમના લગ્નની ચોરી જેવા પ્રાચીન સ્થાનો પણ સહેલાણીઓને આકર્ષતા હોય છે. સહેલાણીઓ અને યાત્રાળુઓ મોટી સંખ્યામાં ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા ટુવા ગામની મુલાકાત લેતા હોય છે, પરંતુ રહેવા કે જમવા માટે તેમને 12 કિલોમીટર દૂર ગોધરા જવું પડે છે. ટુરિઝમ કેન્દ્ર તરીકે ટુવાને વિકસાવવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તે છે.
અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ. અહીંના કુંડ છે તેને ભગવાન શ્રી રામે ખુદ તીર મારીને બનાવેલા છે અને અહીંયા ભીમના પગલા વગેરે ઐતિહાસિક સ્થળ તે અમે જોવા માટે આવીએ છીએ અને સાંભળ્યું છે કે અહીંના ગરમ પાણીના કુંડ છે તેનાથી વિવિધ રોગો પણ દૂર થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ મિશનના નેજા હેઠળ નીકળેલ સરદાર પટેલ કળશ યાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. ઘાટલોડિયા વિસ્તારમાં યાત્રા પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ સરદાર પટેલના સ્મારક પર ફૂલહાર કર્યા હતા. આ યાત્રાનું ગુર્જર સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા એક સપ્તાહ સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં ફરી દેશના રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ફરશે અને એક વર્ષ બાદ ફરી સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદ ખાતે પહોંચશે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના અખંડ ભારતના વિચારથી દેશના વિવિધ સમાજના એકતા અને ભાઈચારાને મજબૂત કરવાનો છે તેમ યાત્રાના સંયોજક હરિભાઈ પટેલે જણાવ્યું હતું. ગાયકવાડ રાજાના શાસન દરમિયાન નવસારી જિલ્લાએ તળાવોના જિલ્લા તરીકે આગવી ઓળખ મેળવી હતી અને સમય જતાં તળાવોના અસ્તિત્વ સામે જોખમો ઊભા થતાં તેની સંખ્યા ઘટી હતી. પરંતુ અસ્તિત્વ ધરાવતા તળાવો આજે પણ લોક ઉપયોગી બની રહ્યા છે. તળાવોમાં થતા આરોગ્યવર્ધક શિંગોડાની ડિમાન્ડ શિયાળા દરમિયાન આજે પણ યથાવત છે. ગાયકવાડ રાજાના શાસન દરમિયાન નવસારી જિલ્લાને તળાવોના જિલ્લા તરીકેનું બહુમાન અપાયું હતું. પરંતુ સમય જતાં તળાવો સામે જોખમ ઊભું થયું. તેમ છતાં બચેલા તળાવો લોકોપયોગી બની રહ્યા છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ તળાવોમાં શિંગોડાની ખેતી શરૂ થઈ ગઈ છે. તળાવોમાં સુંદર મજાના શિંગોડાને વીણીને તેને વેપારીઓને વેચવામાં આવે છે અને વેપારીઓ પણ આ જ શિંગોડાને બાફે છે કાં તો કાચા જ બજારમાં વેચવા માટે મૂકે છે. हम लोग तालाब से सिंगोड़ा लाते हैं और ठंडी के मौसम में ज़्यादा निकलता भी है और खाने से स्वास्थ्य के लिए बहुत लाभदायक है. વિટામિન અને આયર્નથી ભરપૂર શિંગોડા લોહીના શુદ્ધિકરણ અને શરીરના રક્ષણ માટે ઘણા લાભદાયી છે, જેના કારણે તેને ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવી પણ લારી દુકાનોમાં ભીડ જમાવે છે. શિયાળામાં જ આ શિંગોડા મળતા હોય છે. ખૂબ જ પૌષ્ટિક હોય છે શિંગોડા અને ઉપવાસમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે શિંગોડાનો. તેથી અમે વર્ષોથી અહીં ખાતા આવ્યા છે અહીંથી લઈને અને આ શિયાળા દરમિયાન જ મળતા હોવાથી અહીં આ સિઝનમાં અમે રેગ્યુલર શિંગોડા ખાઈએ છીએ અહીંથી લઈને. ગંડેવીના શિંગોડા ખૂબ જ પ્રખ્યાત છે, ખાવા માટે ખૂબ જ પૌષ્ટિક છે. ઉપવાસમાં પણ આ શિંગોડા ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન અહીંયા શિંગોડાનું વેચાણ થાય છે. અમે શિયાળામાં એનો આનંદ ઉઠાવીએ છીએ અને સમગ્ર સાઉથ ગુજરાતથી લોકો શિંગોડા ખાવા માટે ગંડેવીમાં આવે છે. શિંગોડા આરોગ્યની દ્રષ્ટિએ ઘણા જ મહત્વપૂર્ણ છે. સાથે જ અનેક લોકો માટે આ સિઝનમાં આર્થિક ઉપાર્જનનું સાધન પણ છે. પંચાયતોની હદમાં આવતા તળાવોને ભાડે રાખી ઘણા વેપારીઓ શિંગોડાની ખેતી કરે છે, જેથી ગ્રામજનોને રોજગારી પણ મળી રહે છે. હાલ તો આ સિઝનમાં શિંગોડા ખાઓ અને સ્વાસ્થ્ય બચાવો સૂત્રને અપનાવવા જેવું છે. રાજેશ રાણા, દૂરદર્શન સમાચાર, નવસારી. દ્વારકાના ગોમતી ઘાટ ખાતે ભાઈબીજ નિમિત્તે મહાઆરતી અને ચુંદડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોએ દીપક પ્રગટાવીને તેને ગોમતીજીમાં તરતા મૂક્યા હતા. રાત્રિના સમયે ગોમતીજીના નીરમાં ઝગમગ વહેતા દીવા એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે જ ચુંદડી મનોરથનો અનેરો લાવો પણ ભક્તોએ લીધો હતો. આ ચુંદડીના સ્પર્શ માટે પણ ભક્તોની ભારે ભીડ રહે છે. સાથે જ ગોમતી મંદિરમાં સંધ્યાકાળે સુંદર મહાઆરતી પણ કરવામાં આવી હતી. એક તરફ ગોમતીજીમાં વહેતા દીવા અને બીજી બાજુ મંદિરમાં થતી આરતીએ મનોહર દ્રશ્ય ઊભું કર્યું હતું. દર વર્ષે ભાઈબીજના દિવસે આ રીતે ઉજવણી કરવામાં આવે છે અને બહેન પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ માટે મનોકામના એમની પૂરી થાય એ અર્થે પૂજન અર્ચન કરે છે, દીપદાન કરે છે. દીપદાન કર્યા બાદ અહીંયા ભવ્ય આરતીનું પણ આયોજન થાય છે. સાથે સાથે ચુંદડી મનોરથ પણ અહીંયા ઉજવાય છે. અમે દર વર્ષે ભાઈબીજના દિવસે અહીંયા ગોમતીજી આવીએ છીએ અને ગોમતી સ્નાન કરીએ છીએ. આરતીનો મહિમા છે બહુ સારો છે. અહીંયા સ્પેશિયલ એનું ડેકોરેશન કરવામાં આવે છે ગોમતીજીના ઘાટ પાસે. પ્લસ ચુંદડી મનોરથના દર્શન કરીએ છીએ, પ્લસ દીવા છે એ તરાવીએ છીએ ગોમતીજીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈની લાંબી આયુષ્ય મળે, એની જે મનોકામના હોય પૂરી થાય.
વાત કરીએ સ્પોર્ટ્સની તો ઇંગ્લેન્ડ સામે 9મી નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી આજે મુંબઈમાં કરવામાં આવશે, જેમાં ફરીથી ફાસ્ટ બોલર ઈશાંત શર્માની પસંદગી નિશ્ચિત મનાય છે. ઓપનિંગ જોડીને લઈને રાષ્ટ્રીય પસંદગી સમિતિને ચોક્કસ વધારે વિચાર વિમર્શ કરવો પડશે. ભારતે છેલ્લી ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમ આગામી 9 થી 13 નવેમ્બર દરમિયાન રમાનારી પહેલી ટેસ્ટ મેચ માટે 5 નવેમ્બરે રાજકોટ રવાના થશે. સિરીઝની અન્ય ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમ, મોહાલી, મુંબઈ અને ચેન્નઈમાં રમાશે. વિશાખાપટ્ટનમમાં રહેતા 92 વર્ષના સેવાનિવૃત્ત નેવી કમાન્ડર વજાબે હાલમાં ઓસ્ટ્રેલિયાના પર્થમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2016ની 5000 મીટર રેસમાં વોક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પર્થમાં યોજાયેલી આ રેસમાં શ્રી રામુલુએ રેકોર્ડ 45 મિનિટ 15 સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના ટીયરલે પીટર બીજા સ્થાન પર છે. શ્રી રામુલુથી પાછળ રહેલા પીટરે આ રેસ 48 મિનિટ 56 સેકન્ડમાં પૂરી કરી. આજે સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રીએ છત્તીસગઢ અને હરિયાણાના સ્થાપના દિવસ સમારોહમાં આપેલા દમદાર ભાષણની નોંધ લેવાઈ રહી છે. તો છઠ પૂજા પર રેલવેની વિશેષ ટ્રેનોની લિસ્ટ, શાહરૂખ ખાનના જન્મદિવસને અસંખ્ય લાઇક મળી રહી છે. જોઈએ સોશિયલ મીડિયાની હલચલને રજૂ કરતા આ અહેવાલ પર. પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર પીએમએ હરિયાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ગઈકાલે લીધેલી મુલાકાતની ફોટો પોસ્ટ કરી છે, જેમાં હરિયાણાની દીકરીઓની સુરક્ષાનો સંકલ્પ લેવા અંગે પ્રધાનમંત્રીના નિવેદનને ખૂબ લાઇક મળી રહી છે. છત્તીસગઢના નયા રાયપુરમાં સમસ્યાઓના સમાધાન માટે વિકાસ એકમાત્ર વિકલ્પ હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. આજે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ પ્રસાર ભારતીના સીઈઓ જવાહર સિરકાર સાથે પોતાના નિવાસસ્થાને કરેલી મુલાકાતનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જવાહર સિરકાર ફરજ નિવૃત્ત થયા છે, ત્યારે નાયડુએ તેમને શુભકામના આપી હતી. તેમની આ પોસ્ટને અસંખ્ય લાઇક મળી રહી છે. ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર આધાર કાર્ડની માહિતીને સુરક્ષિત કરતી જાણકારી પોસ્ટ કરવામાં આવી, જેમાં સીમિત જાણકારી, કોઈ ટ્રેકિંગ જાણકારી નથી લેવાતી, કોઈ વ્યક્તિગત જાણકારી પણ નથી અપાતી. તમામ જાણકારી UIDAI દ્વારા અપાયેલ સોફ્ટવેર પર જ લેવામાં આવે છે. UID ડેટાબેઝ કોઈ પણ અન્ય ડેટાબેઝ સાથે જોડાયેલો નથી. આ 5 બાબતોને રજૂ કરતી ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. છઠ પૂજાનું દેશભરમાં ખાસ મહત્વ છે, ત્યારે રેલવે દ્વારા મુસાફરો આ દિવસે વતનમાં જઈને છઠ પૂજાનો લાભ લઈ શકે તે માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા આ અંગે ખાસ ટ્રેનોનું લિસ્ટ જારી કરાયું છે, જેને રેલમંત્રી સુરેશ પ્રભુએ પણ રીટ્વીટ કર્યું છે. બોલિવૂડના કિંગ ખાન એવા શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે. 51 વર્ષીય શાહરૂખ છેલ્લા 25 વર્ષથી બોલિવૂડ સાથે જોડાયેલા છે. 2 નવેમ્બર 1965માં મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા શાહરૂખે બોલિવૂડમાં કિંગ ખાન તરીકે પોતાનું સ્થાન જમાવ્યું છે. 5 વખત ફિલ્મફેરથી નવાજાયેલા શાહરૂખ દિલીપ કુમાર બાદ બીજા એવા અભિનેતા છે જેમને 8 વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હોય. તેઓ 2005માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત થયેલા છે. 2.18 કરોડ ટ્વિટર પર ફોલોઅર ધરાવતા શાહરૂખ ખાન ફેસબુક પર પણ 2.10 કરોડ યુઝર્સ ધરાવે છે. 86 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શાહરૂખની લેટેસ્ટ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ તાજેતરમાં જ રિલીઝ થઈ હતી. આગામી 3 ફિલ્મો ડિયર જિંદગી, રઈસ અને ધ રિંગ ટૂંક સમયમાં આવી રહી છે. ટ્વિટર પર કિંગ ખાનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં હજારો ચાહકો શાહરૂખ પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મિડ ડે ન્યૂઝ બુલેટિન આ સાથે સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.